કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે, જેને લઈને વરાછા મિની બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આંદોલનની ચીમકીના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આંદોલનની પરમિશન આપવામાં નથી આવી. વરાછા પોલીસે પરમિશન નથી આપી. મહિલા પોલીસની સ્પેશિયલ ટીમ ગોઠવવામાં આવી છે. 5 પોલીસ વાન ખડકી દેવાઈ છે. 100 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. આંદોલન માટે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પણ પહોંચ્યા છે. સુરતમાં નારી સ્વાભિમાન આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા નારી સ્વાભિમાન આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, કોંગ્રેસના આંદોલન વિશે જાણકારી આપજો. બિલકુલ, જે પ્રકારે અમરેલીમાં જે દીકરીની ધરપકડ કરવામાં આવી હતી તેને લઈને કોંગ્રેસ હવે મેદાન ઉતર્યું છે અને નારી સ્વાભિમાન યાત્રા શરૂ કરી છે. તેની સાથે સુરતના માનગઢ ચોક છે, જે કોઈ પણ આંદોલનની શરૂઆત થતી હોય આજે વહેલી સવારથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ધીરે ધીરે અહીંયા પહોંચી રહ્યા હતા અને નારી સન્માન કાઢવાની તૈયારી કરતા હતા. જોકે સૌપ્રથમ પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી પહોંચ્યા હતા. આવતાની સાથે જ તેમની ધરપકડ લેવામાં આવી છે. અહીંયા 5 કરતા વધુ પોલીસની ગાડી, 100 કરતા વધુ જવાનો, ઉચ્ચ અધિકારીઓનો કાફલો વહેલી સવારથી તૈનાત કરી દેવામાં આવ્યો હતો. જે રીતે કોંગ્રેસના આગેવાનો અહીંયા પહોંચવાની શરૂઆત કરી છે. એક પછી એક આગેવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યારે સૌપ્રથમ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની ધરપકડ કરી તેમને લઈ જવામાં આવ્યા છે અને જે પ્રકારનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો છે, અલગ અલગ જગ્યાએથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે. માનગઢ ચોક ખાતે સરદાર પ્રતિમાને કાયદા સૂચનને આટી ફેરાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરતાની સાથે જ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. આભાર કીર્તેશ. કીર્તેશ, હજુ એક સવાલ એ કે પોલીસે હજુ સુધી પરમિશન નથી આપી, તો પછી કઈ રીતે આયોજન છે? ફરી એક વખત કીર્તેશનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. વરાછા મિની બજારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે આંદોલનની અને એવામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જોકે પોલીસે કોઈ પરવાનગી નથી આપી આ આંદોલન કરવાની. હવે એવામાં જોવું રહેશે કે કોંગ્રેસની રણનીતિ આખરે કેવા પ્રકારની રહેશે. વગર પરવાનગીએ શું કોંગ્રેસ ધરણા કરશે અને ધરણા કરશે તો પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે? અમરેલીમાં જે કેસ બન્યો અને જે સરઘસ કાઢવામાં આવ્યું પાયલ ગોટીનું, તેને લઈને જ કોંગ્રેસ વિરોધ કરવાના મૂડમાં છે, આક્રમક આંદોલન કરવાના મૂડમાં છે. નારી સ્વાભિમાન આંદોલન નામ આપવામાં આવ્યું છે અને તૈયારી પણ કરી લેવામાં આવી છે. પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત જેઓ આ આંદોલનની આગેવાની કરવાના છે. મહિલા પોલીસની સ્પેશિયલ ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ પણ પહોંચે તેવી જાણકારી છે. સમાચાર ડભોઈથી. કોંગ્રેસ કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ. ખેડૂત બનવા ખોટું પેઢીનામું રજૂ કર્યાનો આક્ષેપ. સીતાપુરની જમીન માટે ખોટું પેઢીનામું બનાવ્યાના આરોપ લાગ્યા. વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના કોર્પોરેટર છે સુભાષ દોલતરામ ભોજવાણી. ડભોઈ પોલીસે મામલતદાર PR સંગાળાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. MSUના પૂર્વ VCનો ફોટો પ્રેમ ફરી છતો થયો. MSUની બુકલેટમાં પોતાના 134 ફોટો, 84 પાનાની બુકલેટમાં વિજય શ્રીવાસ્તવના 134 ફોટા, અમૃત મહોત્સવની ઉજવણી દર્શાવતી બુકલેટમાં પૂર્વ VC છવાઈ ગયા. તાજેતરમાં જ યોજાયેલા કન્વોકેશનમાં બુકલેટ લોન્ચ કરાઈ હતી. યુનિવર્સિટીના નામે પોતાની પ્રસિદ્ધિ કરતા વિવાદ સર્જાયો હતો. ભારે વિવાદ સર્જાતા ફક્ત 50 જેટલી જ કોપી છપાવાઈ. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે 3જો દિવસ છે. આજે પણ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ઓખામાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા. ઓખામાં વિશાળ જગ્યામાં આવેલ હજરત પીરની દરગાહને તોડી પાડવામાં આવી. અત્યાર સુધી 9.5 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 24,400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું. બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા હોવાથી ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો. એક તરફ 1000 પોલીસ અને SRP જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. બીજી તરફ 2 દિવસમાં 110 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાયો. પાંડેરિયા ગામમાં દીપડાના 8 ફેરા કેદ થયા.
દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા. ગામ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. પાલીતાણાના પાંડેરિયા ગામનો સીસીટીવીનો આ વિડીયો જે વાયરલ થયો છે, જેમાં એક દીપડો મારણ કરવા માટે ગામની અંદર પહોંચતો જોવા મળ્યો. હિંસક પ્રાણીઓના સતત ગામડાઓમાં આટાફેરા વધી રહ્યા છે, જેના કારણે માલધારીઓના પશુ પણ હવે સુરક્ષિત નથી.